હવે આપણે ઓજણા, કડવા, લેવા અને કાછિયામાંથી બહાર આવવાની જરૂર કણની પટેલ થઈને થવાનું। આ દીકરીઓ જે ભાગી જાય ને ये तमाम ज्ञाति समाजनी पीड़ा। जो भी बंदा आके बोलता है वो सिर्फ एक ही बात बोलेगा, उसको क्या मैसेज देना है, क्या मैसेज देना है। बच्ची वापस चौधरी समाज को देना हो, चाहे वो किसी भी समाज को देना हो, जो भी मैसेज देना है। यहाँ पे सिर्फ 1-2 साल से तो हमारी बच्ची કિંજલ રબારીના આંતરજ્ઞાતીય લગ્નથી શરૂ થયેલો હોબાળો ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો। કિંજલ રબારી દ્વારા એક ચૌધરી સમાજના યુવક સાથે લગ્ન કરવામાં આવ્યા હતા। ત્યારબાદ રબારી સમાજ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો અને ચૌધરી સમાજ પાસેથી કિંજલ રબારીને પરત બોલાવી લેવામાં આવી। ત્યારબાદ હવે ચૌધરી સમાજના જે લોકો છે તે એવી માંગ કરી રહ્યા છે કે રબારી સમાજમાં જે પણ અમારી દીકરી ગઈ છે તેને પરત મોકલો અને આ સમગ્ર મામલે આજે એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। બનાસકાંઠાના રૂણી ગામે આ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જે સામાજિક આગેવાનો છે તેમણે દીકરી જે પ્રેમ લગ્ન કરીને ચૌધરી સમાજમાંથી રબારી સમાજમાં ગઈ છે તેને પરત બોલાવવા માટેની માંગ કરી હતી અને આ માંગ સાથે તેમણે શું કહ્યું હતું તેના પર એક નજર કરીએ। કોઈ પણ તમારે જે પણ આપણે સમાજની અંદર જે પણ સુધારા વધારા કરવા છે એના માટે આનાથી મોટું સંમેલન, આનાથી મોટો मंच તમને આપવામાં આવશે। बाकी ये जो न्याय के लिए इकट्ठे हुए हैं, इसको न्याय के लिए इसी मंच का, इसी टेबल के जो भी बंदा आके बोलता है वो सिर्फ एक ही बात बोलेगा, उसको क्या मैसेज देना है, क्या मैसेज देना है। बच्ची वापस चौधरी समाज को देना हो, चाहे वो किसी भी समाज को देना हो, जो भी मैसेज देना है। यहाँ पे सिर्फ 1-2 साल से तो हमारी बच्ची फंसी हुई है, जिसके पास ना फोन है, कौन सी जगह पे। सॉरी सर, मैं हिंदी में इसलिए आ गया कि मैं फौज से रिटायरमेंट हूँ, मैं कोई ऐसे नहीं है। हम भी हर चीज छोड़ के आए हैं और आज भी छोड़ेंगे। क्या बात कर रहे हैं? और हिंदी में बोलेंगे, गुजराती मेरे को नहीं समझ, हिंदी का ट्रांसलेशन करके समझ लेना। लेकिन ये जो मंच है रूनी गांव में, ये मंच ये कोई यहाँ पे संगठन खड़ा करने का नहीं है। ये जो मंच है वो 2 साल से हमारी फंसी हुई बच्ची को निकालने का है। जो भी हमारे इस मंच में आगे खड़ा हो जाएगा, वो कोई कायदा कानून की बात बाद में हो जाएगा, वो सब आंदोलन करते रहना। जिसको कायदा बनाना है, जिसको समाज का संगठन बनाना है, ये मंच है सिर्फ 2 साल से फंसी हमारी बच्ची का। इसका जवाब देसाई समाज के अग्रणी, चौधरी समाज के अग्रणी और रूनी गांव के वासियों को देना ही पड़ेगा। समाज દીકરીનો ન્યાય લાવવા માટે ઉભાઈએ એ આપણા ઘરની લક્ષ્મી છે, એ આપણી માં અર્બુદા છે, તો એને ન્યાય લાવવા માટે ઉભા તો વચ્ચે કોઈ વાત ના કરીએ, કોઈ બીજી વાત ના કરીએ। હું મારો પરિચય આપું। હવે આપણે ઓજણા, કડવા, લેવા અને કાછિયામાંથી બહાર આવવાની જરૂર કણની પટેલ થઈને થવાનું। હું કડવા કણની પટેલનો છોકરો આજે તમારી વચ્ચે આવ્યો આખા સમાજને એક કહેવા માટે। હવે આપણે એટલા 64 છોડના વાળા નહીં, આખા કડવા, લેવાનો, ઓજણાના વાળા દૂર કરવાને એક છો। અને આપણે બધા ખેડૂત પુત્રો છીએ, આપણે મકણમાંથી મણ પેદા કરનાર કણવી પટેલ છીએ। હવે આપણી ઓળખ કણવી પટેલ
દીકરીઓ જે ભાગી જાય ને એ તમામ જ્ઞાતિ સમાજની પીડા 2014 ની અંદર તમારા આ કણવી પટેલના છોકરાએ મહેસાણાનું આવેદન પત્ર આપ્યું કે કોઈની છોકરી ભાગી ના જાય ને જો કાયદામાં ફેરફાર થાય એના માટે મેં જીવોદરે સિયોરીમાં અમરાભાઈ ચૌધરી, કલ્યાણભાઈ, અજમલભાઈ અને જયંતિભાઈ પટેલ આ બધા આપણે આવેદન પત્ર આપેલું. અહીં તમે સાંભળ્યું કે સામાજિક આગેવાનો જે છે દીકરી પરત લેવા માટે માંગ કરી રહ્યા છે અને આ માટે લડત આપવાની પણ વાત કરી રહ્યા છે. આ સિવાય તેમણે એવી પણ વાત કરી કે હવે જે પટેલો છે તેમણે કડવા લેવા અને આંજણામાંથી બહાર નીકળીને કણબી પટેલ તરીકે એક થવું પડશે. હવે આ સમગ્ર બાબતે તેઓ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. એક હજુ મહાસંમેલન કરવાની વાત થઈ રહી છે જેમાં સમાજના નિયમો નક્કી કરવાની વાત થઈ રહી છે. ત્યારે આ તમામ બાબતે એક પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે આવી રીતે જો પ્રેમ લગ્ન કરેલી દીકરીઓને પરત બોલાવવાની વાત કરવામાં આવશે તો તેમની બંધારણીય સ્વતંત્રતા ક્યાં જશે? ક્યાં સુધી આપણે જે સ્ત્રીઓ છે, જે દીકરીઓ છે તેમને બાંધીને રાખીશું? સમગ્ર મામલે જે સમાજમાં નિર્ણય લેવામાં આવ્યો છે, જે સમાજ એક થયું છે ને જે વાત કરવામાં આવી છે, જે માંગ મૂકવામાં આવી છે તે તમે સાંભળ્યું. હવે આ સમગ્ર મામલે તમારું શું માનવું છે? ચૌધરી સમાજ દ્વારા જે સંમેલન થયું તે કેટલું યોગ્ય છે ને સંમેલનમાં જે માંગ કરવામાં આવી તે કેટલી યોગ્ય છે? સમગ્ર મામલે તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.